ઓહો એ મધ પાડું છે અને મધ તો જો ઉપડા રેખું મધ છે. સરપંચે પાછા અહીંયા જ હુતા, આમ થોડાક આઘા પાછા હુતા હોય તો પાડું તો છે. ઓ ભાઈ મધ પડશે તો કાંઈ વાંધો નહીં, ટ્રાય તો મારું, જે થાય એ જોયું જાય. હુતા છે ને પાછા છે થઈ ગયું. ઓહે ઓય ઓય મત ઉડાડ્યું. કોણ છે ના કોણ છે? હાથમાં આવી ગયો તો મારી મારીને પાડી દે. મતને ઓલી કોણે કરી? આવા દે તો. એ પપત્રી ક્યાં તું ક્યાં ઈકલ લઈને ભાગ્યો? કાયતરા પાડવા ગયો તો પત્રી? એ ના ના એક જુભાઈ હું શું કહું, હું તમારે મધ ખાવું છે? હા ક્યાં છે? એ ગદુભાઈ મોટા હુપડા જેવડું મધ છે. ક્યાં? એ ગદુભાઈ સરપતના વાડામાં આંકડે મધ અને માછ્યું વગરનું. લેતાય સા લેતાય. શું લેતા? એ ગદુભાઈ તમે હાલ્યો, તમે પાડો. હા હાલો હું તમને દેખાડું. લે હે પત્રી એમ કાંઈ હું થોડો પાડું. કેમ? એટલે માખ્યું નથી નહીં તો પછી લઈ લેવાનું હોય ને. એ ગજુભાઈ હું આંબી નો હેચ્યો. એવું છે? હા હા તો હું આંબી લઈશ. હા તે હાલો હાલો. હાલ હાલ સરપંચના વાડામાં છે. હા અને સરપંચ નથી તો કામ થઈ ગયું પત્રી. હાલ હાલો હાલો. રાજ્યા ક્યાં હતો તું એટલા બધા દિવસ? ગામમાં કેમ દેખાતો નતો? બહાર ગયો તો? તે હા હું ફાળો લખવાનું શું ચાલુ કર્યું? એટલે પણ આમાં શું કરે છો? એ રાજ્યા કેમ તું કઈ બોલતો નથી? કઈ તને માંદગી બાંદગી આવી ગઈ છે? જીભમાં કઈ વાગ્યું છે તને? એટલે પણ હું મૂંગો શુક્રવાર ગયો છો તું? કેમ તું એલા રહ્યો મૂંગો શુક્રવાર? એટલે પણ આવું બધું તો બાયું રહી ને, તું કેમ રહ્યો? અચ્છા ઠીક, સારા વહુ મળી જાય એટલે. હા રેવા દે ભાઈ, કાંઈ ભેગું થવાનું નથી કઈ ત્યારથી તો. પણ ક્યાં ઉપડ્યો અત્યારે? ઠીક સરપંચના ઘરે જાશો? સરપંચના ઘરે જઈને તું કરવાનો હું છો? તું તો મૂંગો શુક્રવાર રહ્યો છો, કઈ બોલી શકવાનો છો ને? એમ લખીને કેટલું કરીશ તું? ચૂંટણી કાંડના કામ હાટું જાશો? હા જા પતાવતે ભાઈ, ઈ છે ને બહુ જરૂરી કામ છે. હવે આવું બધું ન રહેવાય રાજ્યા, આ બધી અંધશ્રદ્ધા કહેવાય. હવે હા ભાઈ આ જેવી તારી શ્રદ્ધા, બાકી હું તો કઉ છું આવું બધું ન રહે. તે પાપત એટલા કહેતા છે ને, તું ગમે એટલા શુક્રવાર રહેવાનો છે ને ત્યારથી કઈ ભેગું થવાનું છે નહીં. હા હું તો જાઉં છું, સાચું કેવું ને તો માણસને ગમતું જ નથી. ક્યાં છે બદરી? એક ગજુભાઈ જોરી ઉપર. હા બદરી મત તો મોટું લાગે છે. એ ગજુભાઈ એમ તો કહું છું બહુ મોટું છે. તો ઈકડની શું જરૂર પણ? માખ્યું તો છે નહીં. બદરી કાંક વાસણ જોય હો. વાસણ હું લઉં? ગમે કાંક લેતા હે, તપેલું બપેલું. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, પણ તમે પેલા છોડો તો ખરા. યા હા બસ હવે કાંક પડો. એ બદરી જલ્દી બકડ્યું લેતા જા ગમે અહીંયાથી. એમ? હા લેતા ગમે હાલ છે. હા તો લેતો બોલો. યા કાયમ ખા જજો. દાદા ઓય મત પડી ગયો. ઉતર બા. એ સરપંચ જલ્દી કાંક લેતો હો તો વાસણ. એ ભાઈ એટલું ઉતર, હું લેતા હું. ગમે વાસણ લેતો લે. ઓય બાપા કેમ કોને પૂછીને મધ પાડવા આવ્યો તું અહીંયા અત્યારે? મેં ક્યાં પાડ્યું? એ આ મધ પાડ્યું એમાં મારી જતો કરું, મોઢું હોજી ગયું. બપોરે હું તો ક્યાં મધ ઉડાડીને વહી ગયો. સરપંચ હું મત પાડવા આવ્યો એ વાત બરોબર, પણ ઉડાડ્યું નથી મેં. તો ઉડાડ્યા વગર માછું ક્યાં વહી ગઈ બધી? મને શું ખબર? એ હાચું બોલ કે તું તો એમ બોલ. પચરી હતો મારી યારે, એ વાસણ લેવા ગયો, હમણાં આવશે. ક્યાં વાસણ લેવા ક્યાં ગયો? ઘરે ગયો? ક્યાં ગયો? દેખાય છે તને ક્યાંય? હે આમ જો પૂછ્યા ઘાસ્યા વગરનો એક તો મારા વાડામાં આવ્યો, એક તો મારી ઊંઘ બગાડી, અને એક તો મારું મોઢું બગાડી નાખ્યું. જો તો ખરો તું કેવું હોજી ગયું. દવા લેવા જવું પડશે. હાલ એમ નહીં માને, તારા બાપા આગળ જવું પડશે. હાલ તો. એ સરપંચ આવા જો ને, તમે તો માર્યો, મારા બાપા વધારે મારશે મને. હા મારવો જ પડશે તો જ તમે સુધરશો. સરપંચ પણ મેં નથી પાડ્યું મધ, મેં ઉડાડ્યું નથી. હવે હું ભાડું છું અને તું રંગી હાથે પકડાનો છે તોય જીતું કે મેરે. બાપા હાલ ઘર ભેગો થાય.
હાલ હાલ તું ઘરે હાલ, તારા બાપ આગળ પછી તને ખબર પડે. એ સરપંચ મારા બાપા મને બહુ મારશે, રેવા જો ને ભાઈ, મદદ કર્યું છે ત્યાં ક્યાં તમને કઈ બીજું કઈ કવડી ગયું છે. હા, હાલ તને ખબર પડે તારા બાપાને કે તું કેવા પરાક્રમ કરે. હાલ હાલ એ સરપંચ રાજો ને યાર, હાલ હાલ હાલ. એ રાજા મુકાય ને યાર, આ સરપંચ જો ને ટીંગા ટોળી કરીને ઘરે લઈ જાય છે મારા બાપા પાસે. એ ભાઈ તારે જી કામ હોય ને પછી આવજે, અત્યારે મારે કામ છે, આને બાપ આગળ લઈ જવાનું છે આને. શું છે તારે? તું અહીં ક્યાંય મૂંગો શુક્રવાર તું રેલો છો એમ? હવે તું મૂંગો શુક્રવાર એમાં હું કરું? તારી જડમાં ઓલો વયો ગયો. હવે બોલ તારે બીજું શું કામ છે? ચૂંટણીનું ફોર્મ ભરવાનું છે એટલે સહી કરો. એલા ભાઈ તો બોલ ને તોય મને ખબર પડે, અને લખીને કેમ તોય મને ખબર પડે. તારે સહી જ કરવાની છે ને મુદત. હાલ મારી હાલ. જો ઓલો ધોળવા મીણો જોતો, એના બાપા કે મારે લઈને જવાનો હતો એને. હવે પણ મૂંગો શુક્રવાર હું કામ રહ્યો ઈ તો કે લાય. આ ભાવમાં તારું કામ જ નથી. હાલ હાલ તારું કામ પેલા પૂરું કરી દો. હાલ હાલ. કેમ બેલા ને આ હું જોવો છો વાલે વાલે? કાંઈ નહીં બાપા. હું છું કાંઈ પરાક્રમ કરીને છે બોલે? ના ના બાપા. ઉપર હતો કેમ મોઢું લાલ થઈ ગયું એટલું બધું? ક્યાં? આ બધું લાલ લાલ થઈ ગયું. હાચું બોલ, શું કર્યું તું? હાચું બોલે. તડકાનું થઈ ગયું, તડકાનું. તડકાનું? એ ડોબા રે કા તારે તો હાન પડવાય. હવે ક્યાં તડકો છે? આ લાલ છું સલામતી છું તો કે તે કાંક પરાક્રમ કર્યું છે. સારી મિનિટો બોલ ને કે હવે છે ને હું ડબલ લાલ કહીશ. એ બાપા સરપંચે માર્યો. સરપંચે તને માર્યો? તો હું લેવા માર્યો? એ મને ના ખબર પડી, વાંક ગુના વગરનો માર્યો બાપા. હા, વાહ ગુના વગરનો કોઈ નો માર્યો. ડોબા રે ખા કાંક તે ગમે ને કાંક શાળા કર્યા છે. એમ તો મત પાડવા ગયો તો ને. હા, મત પડવા ગયો સમજે ને વાળામાં. પણ બાપા મેં ઉડાડ્યું નથી. ઈ એમ કે હજુ તું આવ્યો તે મધ ઉડાડ્યું ને મને માખ્યું કવડી ગઈ એમ. પણ મેં બાપા મધ ઉડાડ્યું જ નથી. હું ગયો ને ત્યારે કોઈક મધ ઉડાડેલું જ હતું. ઉડાડેલું તું? હા, અને પતરી મારી હારે હતો, પતિ જ મને ત્યાં લઈ ગયો. હા, તને કે ને ઈ તો તું અત્યારે ભાલું બતાવે. મધ પાડ્યું, મધ સરપંચ બધાને કરડાવી એટલે સરપંચે તને ભાઠા નાખ્યા. એ બાપા તમે મારું તો હાસું માનો, પતરીએ પાડ્યું હોય છે પણ મેં તો કાંઈ કર્યું જ નથી બાપા. હું ગયો ત્યાં પતરી ભાગી ગયો, હું લીમડા માથે સીડ્યો. હા, તું પકડાઈ ગયો તને સરપંચે માર્યો. હા, આમ કાંઈ થોડું હોય, મને વાંક ગુના વગર નો માર્યો. આ આમ કાંઈ તને થોડો વાઘ ગુના વગરનો મારી કે સરપંચ? હું કાંઈ ગામના રાવણ થઈ ગયા છે ઈ? મારી વાત સાંભળ, સરપંચ છે ને ગમે એમ ત્યાં પણ ઠપકો દેવા તો જવાનું છે. તમારે ચી ગધુડાને મારા મરાય કેમ મારે કેવું છે? તું હાલ મારી હારે આપણે સરપંચને ઘરે જઈએ. હાલ હાલો. હાલ છે ને ગધુડા, આમ તો વગર વાકે સરપંચ મારી જાય ને એટલે સરપંચને ઠપકો દેવા જવું જ પડે. નકર સરપંચ છે ને ગમે ત્યારે ફરી વખતે ઘા કરી લે એટલે એને કહેવું તો પડે જ તે. હા પછી ભાઈ બોલો ને વાલજીભાઈ. હા જો ને વગર વાકે છોકરાને માર્યો સરપંચે. શું વાત કરો છો? હા રે ગજુભાઈ ને માર્યો? તો અરે વાલજીભાઈ એવી વસ્તુ છે ને બને જ નહીં. સરપંચ છે ને કોઈ દી વગર વાકે છે ને મારે જ નહીં. આ તમારા છોકરાએ છે ને કઈક હળી કરી, એમને થોડા સરપંચ મારે હવે. અરે પણ હું હળી કરી? મધ પાડવા ગયો તો. જો પાડવા ગયો તો પણ મેં નથી પાડ્યું અને મેં મધ ઉડાડ્યું નથી. હા, એમાં માછું જ નથી તો કોનો વાક? સરપંચ નો વાક હોય ને. માછું વગરનું મધ તું વિચારે એને કર્યું. તો વગર કારણે માર્યા? હા એ વાલજીભાઈ ઈ વસ્તુ તો ખોટી છે. હા પછી કારણ વગરનું ન મરાય. હા પછી ભાઈ મારું કહેવાનું એમ કે પછી વારે વારે આ છુપાડી જાય. ઈ તો નો મેળ આવે ને. એક કામ કરો, મારી હારી હાલો પછી પછી. હાલો તો એને સપકો દેવો જ પડે. હા હાલો. જો રાજ્યા ફોર્મ બોર્મ બધું ભરી દીધું છે, મેં સહી કરી દીધી છે. હવે નિશાળે જઈને સીધું શિક્ષકને દઈ આવજે એટલે તારું કામ કમ્પ્લીટ થઈ ગયું. બરોબર? હા બસ એમ પાછો મારું કામ કરતો રહેજે. હો હા, બેટ 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 ક્યાં ઉતાવળ છે તારે? સમજો આ ઘણા સમયથી આવ્યો છે કે ને બેટ હમણાં સા મેકાવું. બરોબર? હા બેટ ને તમ તારા નિરાતે. એટલે કેમ વાલજીભાઈ દાજમાં આવો કઈ કામ છે? દાજમાં તો આવે ને સરપંચ. વગર વાકે છોકરાને મરાતો છે તમે છી. એ વાલજીભાઈ ઉલટા તમે મને ઠપકો દેવા, તમારા છોકરાને ઠપકો દેવાનો હોય, ઉલટા મને ઠપકો દો છો. છોકરાને હું ઠપકો દે? છોકરાએ કીધું છે કે મને સરપંચે માર્યો તો તમને જ ઠપકો દે ને એનો કઈ વાક તો છે નહીં. સરપંચ હા પછી વગર વાકે ન મરાય હો કોઈને. હા એ ભાઈ તમે મારા મોઢા સામું જોવો, મારો વાંક લાગે છે. આ મોઢું કેવું હોજી ગયું. આ મધ હું બપોરે હૂતો ત્યાં પાડીને વહી ગયા અને આમ જો મધની માખ્યું. મને કીધું હોત કે સરપંચ અમારે અહીંથી મધ ખાવું છે તો હું એક કરો જાત આગો હુવા હોય જાત. હવે કીધા વગર ને આવે અને સીધા મધની માખ્યું મને કરી જાય.
વાલજીભાઈ આ તો તમે નહોતા નકર તમને બે સડાવત હું. હે સરપંચ બે કેજી ચડાવો પણ ગજુડો જ્યારે પાડવા આવ્યો બરોબર ત્યારે માછું જ નહોતી તો આ તમે કેજી કયો તમને ખરડી ક્યાં છે હા સરપંચ મને જોયો તો તમે મધ ઉડાડતા ઠેક તું આવ્યો તારે માછું નહોતી નહીં તો એ બધી માછું ક્યાં હતી મને કડી ગઈ હતી ક્યાં હતી માછું? મને હું ખબર હું આવ્યો ત્યારે કઈ માઇક નહોતી હા. કોપરેટિવ વહી ગયો હા તો કાંઈ વાંધો નહીં હાલો મધ ઉપર માછું નહોતી બરોબર. હા તો મેં તમારા છોકરાને માર્યો નથી હાલો લ્યો. સરપંચ બે ગાલ લાલ કરી નાખ્યા તોય કે માર્યો નથી જોયો ને પથુભાઈ એ ભાઈ તારી પાસે કાંઈ સબૂત છે કે મેં તને માર્યો માલ કે? હા હા હે સરપંચ હા, આવ્યો. આને મારતા હતા ત્યારે તું ત્યાં ઊભો તો તે ભાડા થતો નતો પેલા સરપંચ ગજુડા મારતા ત્યારે હા બોલ રાજા બોલ. હતો જા હામો થતો હવે એ કરી બોલ ને બસ સરપંચ નું નામ આપ લે એ વાલજીભાઈ એની ઉપર ખોટી બાંગુ નાખોમાં ઈ નહીં બોલે કેમ ઈ મૂંગો શુક્રવાર રહ્યો છે હવે લે હે અમને કહેજો પથુભાઈ તો એક તો કામ કરો કે આ મધ ઉડાડી છું કોઈ ઈ કયો જો હાલો એલા ભાઈ ઈ મને થોડી ખબર હોય મધ કોઈ ઉડાડ્યું કોઈ પાડ્યું આ તો મને કાઢ્યું એટલે કહું છું કોઈ ઉડાડ્યું મને થોડી ખબર છે હવે. એલા ભાઈ ધડ કરો માં મધ મેં ઉડાડ્યું હે?